ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જે ગયા લેક્ચરનું સૂત્ર જે આપણે ધાર્યું હતું એ સૂત્ર માટે એક મહત્વની વાત કરી દઈએ. કઈ મહત્વની વાત આપણે કરી દઈએ કે પરમાણુમાં ક્વેશ્ચન આપણો આવો છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. ચાલો એનું સૂત્ર શું આપણે બનાવ્યું હતું પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું? કુલ ઉર્જા En બરાબર શું સૂત્ર હતું? કુલ ઉર્જા En બરાબર -me⁴z² upon 8 epsilon 0² n² h². આ સૂત્ર જે આવ્યું એની માટે તમે કઈ પૂર્વધારણા લીધેલી હતી? બરાબર છે, એટલે કે આ સૂત્ર n² h² epsilon 0 વાળું જે આ સૂત્ર છે -me⁴z² upon 8 epsilon 0² n² h² કઈ પૂર્વધારણાને આધારે મેળવેલ છે? કઈ પૂર્વધારણાને આધારે? બીજી વાત એ તો તમારે કહેવાનું છે મેળવેલ છે. કઈ પૂર્વધારણાને આધારે મેળવેલ છે? અને બીજી વાત કે એ ક્યારે સાચું? બરાબર છે, એટલે કે હકીકતમાં એ આપણે સૂત્ર પરમાણુ માટે લાગુ પાડી શકીએ એ ક્યારે સાચું? આજે આપણે સૂત્ર જે મેળવ્યું તે તો તમને યાદ હશે કે સૂત્રમાં જે આપણે આ સૂત્ર મેળવ્યું એમાં ત્રિજ્યાની કિંમત મૂકવી પડે. હવે ત્રિજ્યા કોને હોય? કેવી કક્ષા હોય તો ત્રિજ્યા મળે? વર્તુળાકાર કક્ષા હોય તો જ તમને ત્રિજ્યા મળે ને. આમ ગોળ ગોળ ફરતો ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં તો જ તમને ત્રિજ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિજ્યાની કિંમતનો ઉપયોગ કર્યો હતો એનો મતલબ તમે કક્ષાને કેવી ધારેલી છે? વર્તુળાકાર. તો એને મને જ પૂછ્યું છે કઈ પૂર્વધારણાને આધારે આ સૂત્ર મળ્યું? તો આપણે એમ કહી શકીએ કે અહીં આપણે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષાને વર્તુળાકાર રાખી અથવા તો વર્તુળાકાર લીધેલ છે. આ મારી પહેલી પૂર્વધારણા. તો જ મને ત્રિજ્યાની કિંમત મળે અને એને હું એમાં મૂકી અને આ સૂત્ર સુધી પહોંચી શકું. ત્રિજ્યા વર્તુળ હોય તો જ મળે. કેન્દ્રગામી બળ માટે પણ નિયમ આપણે મૂક્યો હતો. તો એમ કહી શકું કે અહીં કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનની ભ્રમણની જે કક્ષા જે છે ભ્રમણ કક્ષાને કેવી લીધેલી છે તમે અહીંયા? ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને, તો કે ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને વર્તુળાકારે લીધેલ છે. તમે મોડેલ બનાવ્યું એમાં તમે એમ કહેતા હતા કે જેમ સૂર્યની આજુબાજુ બધા ગ્રહો ફરે તેમ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. પણ સૂર્યની આજુબાજુ ગ્રહો તો દીર્ઘવૃત્તીય કક્ષામાં એટલે કે ઈંડા જેવી કક્ષામાં ફરે છે. તો તમે અહીંયા કેમ ઇલેક્ટ્રોનને સમજાવવા માટે ને ગણતરી માટે અને ત્રિજ્યાના સૂત્રની અને આ ઉર્જામાં ત્રિજ્યાનું સૂત્ર વાપર્યું એટલે એમાં પણ કક્ષા કેવી લીધી? વર્તુળ લીધી. હકીકતમાં તો તમે જુઓ તો કે સૂર્યમાં પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરતા જે ગ્રહ જે છે એ ભ્રમણ કરતા જેટલા ગ્રહ સૂર્યની આસપાસ જે તમને ભ્રમણ કરતા ગ્રહ મળે છે મિત્રો, બરાબર, જેટલા સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરતા જે ગ્રહ જે છે ભ્રમણ કરતા ગ્રહની જે કક્ષા તમને મળી, કક્ષા દીર્ઘવૃત્તીય એટલે કે આવી રીતના જે ઈંડા આકારની જે કક્ષા ને દીર્ઘવૃત્તીય કહેવાય. દીર્ઘવૃત્તીય હોય અને આવી જ કક્ષા હોય એવું સાબિત થયું છે. તમ કે કોની? ગ્રહની. અને આપણે ઇલેક્ટ્રોન માટે પણ આવી જ કક્ષા હોવી જોઈએ. તમે વર્તુળ લીધી છે પૂર્વધારણામાં કે એની કક્ષા વર્તુળ હોય ત્યારે આ સૂત્ર મળે. તો આ સૂત્ર હવે ખરેખર તો કક્ષા લંબવૃત્તીય મળે. તમે કહો કેમ? એનું કારણ છે જે ભ્રમણ કરતા હોય, આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે જેના પર એ બળ જે છે અંતરના વ્યસ્ત વર્ગના નિયમ અનુસાર લાગતું હોય. એટલે ઇલેક્ટ્રોન પર કયું બળ લાગે ભ્રમણ દરમિયાન? કેન્દ્રગામી બળ લાગે. તો કેન્દ્રગામી બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય 1/4πε0. પહેલો વીજભાર બીજો વીજભાર છેદમાં અંતરનો સ્ક્વેર. આવે કે ન આવે? એટલે અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું હોય જે બળ, બરાબર છે, એની કક્ષા હંમેશા લંબવૃત્તીય એટલે કે આવી ઈંડા આકારની જો એવું સાબિત થયેલું છે. પહેલા આપણી સાબિતી લખી નાખીએ. જેના પર બળ અંતરના વ્યસ્ત અંતરના વર્ગના
એટલે અંતરનો વર્ગ આવે એની પાછળ છેદમાં આવે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમ મુજબ નિયમ અનુસાર લાગતું હોય. આ નિયમ અનુસાર લાગતું એટલે શું વિદ્યાર્થી મિત્રો? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમ અનુસાર એટલે ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગી જુઓ કે પહેલો વીજભાર કેન્દ્રનો ZE, બીજો વીજભાર ઇલેક્ટ્રોનનો E છેદમાં બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર શેના વડે તમે બતાવી શકો? r². તો છેદમાં અંતરનો વર્ગ આવ્યો તો શું થયો? બળ અંતરના વર્ગના અને પાછા છેદમાં છે અંતર એટલે વ્યસ્ત પ્રમાણના નિયમને અનુસરે છે એવું કહેવાય. એટલે એવી રીતના નિયમો અનુસાર લાગતું હોય તેમની માટે કક્ષા દીર્ઘવૃત્તીય હોય. દીર્ઘવૃત્તીય હોય એટલે હું કહેવા શું માંગુ છું કે તમારો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે પણ કક્ષા દીર્ઘવૃત્તીય હોવી જોઈએ. જ્યારે તમે અહીંયા કક્ષા કેવી લીધેલી છે? જ્યારે તમે અહીંયા કક્ષા વર્તુળ લીધેલી છે તો વર્તુળ લઈ અને સૂત્ર તારવી લીધા. તો આ પરમાણુ માટે આ સાચા કે ખોટા એને મને પૂછ્યું હતું ને. તો હવે તમે એ કઈ પૂર્વધારણાને આધારે લીધેલા છે એ કયો? તો પૂર્વધારણા હતી કે વર્તુળાકાર કક્ષા હોય. એ પૂર્વધારણાને આધારે તમે સૂત્ર તારવો તો હકીકતમાં તો કક્ષા દીર્ઘવૃત્તીય છે એવું કહે છે. તો આ સાચા કે ખોટા? તો એની માટે સોમરફેલ્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને એવું સાબિત કર્યું કે જો તમે આ ત્રિજ્યા જેને તારવી છે એ વર્તુળ લઈને તારવી છે, હકીકતમાં ઇલેક્ટ્રોનની કક્ષા લંબવૃત્તીય હોવી જોઈએ નિયમ પ્રમાણે. પણ તમે બધે વર્તુળ જ દોરશો તો શું એ સાચું? કારણ કે નિયમ જેની ઉપર આ મુજબ બળ લાગતું હોય એની કક્ષા લંબવૃત્તીય જ હોય. તો તમારા ઇલેક્ટ્રોનની કક્ષા લંબવૃત્તીય લેવાની કે વર્તુળ લેવાની? તો સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે કીધું કે વર્તુળાકાર કક્ષા માટેના નિયમો હળવા કરવામાં આવે. એટલે કે તમે ઊંડાણથી એમાં સાદુરૂપ આપતા જાઓ તો ખરેખર તમે દીર્ઘવૃત્તીય કક્ષાને કેવી લઈ શકો? વર્તુળાકાર તરીકે ધારી શકો. અને જે નિયમ વર્તુળાકાર કક્ષા માટે છે એ જ નિયમ દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ લાગુ પડે. એટલે બોહરે જે તમને અહીંયા ત્રિજ્યા તારવવા માટે કક્ષા ભલે દીર્ઘવૃત્તીય અને વર્તુળાકાર લીધી તો પણ એ નિયમ કેવા રહે છે? સાચા જ રહે છે. કારણ કે કોને સાબિત કર્યું હતું? એ સાબિત કર્યું હતું આ દીર્ઘવૃત્તીય કક્ષા વર્તુળાકાર તરીકે લઈ શકાય એવું સોમરફેલ્ડ. એટલે સોમરફેલ્ડ એવું કીધું. સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે શું સાબિત કર્યું? કે વર્તુળાકાર કક્ષા પરનું નિયંત્રણ હળવા કરવામાં આવે. એટલે કે એનું આગળ ને આગળ તમે ઇક્વેશનનું સાદુરૂપ આપી અને એને એવું સાબિત કર્યું છે. એટલે આપણે તો અહીંયા યોગ્ય શબ્દમાં લખીશું. બાકી એને એમ કીધું હતું કે વર્તુળાકાર કક્ષાનું વ્યાપક સ્વરૂપ દીર્ઘવૃત્તીય કક્ષા છે. એટલે તમે દીર્ઘવૃત્તીય કક્ષા લઈ લ્યો, એની જગ્યાએ વર્તુળાકાર લ્યો તોય ચાલે. બંને એકબીજાના સ્થાને લઈ શકાય એવું એને સાબિત કર્યું છે. એટલે આપણે એને યોગ્ય શબ્દમાં લખીશું કે જો સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે વર્તુળાકાર કક્ષાના નિયમને હળવા કરવામાં આવે તો ઉપરોક્ત સૂત્ર, એટલે આજે તમે સૂત્ર તાર્યું ઉપરોક્ત સૂત્ર, આજે સૂત્ર જે છે ઉપરોક્ત સૂત્ર દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ લાગુ પાડી શકાય છે. બરાબર છે? દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ સાચું છે. દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ સાચું છે. બરાબર છે? એટલે આ સૂત્ર તમે દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ લાગુ પાડી શકો. બરાબર છે? વર્તુળાકાર કક્ષાઓના નિયંત્રણ ને હળવા એટલે કે એની માટેના બધા જ પદને તમે થોડા ઘણા બીજા સાઈડથી વિચારો તો એના નિયમને હળવા કરો તો આ દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ સૂત્ર સાચું. એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષા દીર્ઘવૃત્તીય લ્યો તો પણ આ જ નિયમ રહે. વર્તુળાકાર લ્યો એ તો લઈને આપણે તારવું છે. એટલે આ સૂત્ર તમે ફિઝિક્સના નિયમ પ્રમાણે વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે કક્ષા આવી દીર્ઘવૃત્તીય હોય એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ આપણે વિરોધ નથી. પણ જો દીર્ઘવૃત્તીય હોય તો આ ત્રિજ્યા અને આ ઉર્જાના સૂત્ર લાગુ પડે. એટલે જ આ સોમરફેલ્ડે કીધું છે હા એ દીર્ઘવૃત્તીય માટે પણ સાચું. એટલે આપણે કક્ષા વર્તુળાકાર રાખીશું કારણ કે બે એકબીજાના જ સ્વરૂપ છે. એટલે તમે વર્તુળાકાર રાખો તોય ચાલે અને દીર્ઘવૃત્તીય કક્ષા રાખો તો પણ ચાલે. બરાબર છે? તો આ આપણે અહીંયા દાખલો આ મુજબનો હતો. અહીંયા જે આપણે જે પ્રશ્ન થયો જે
ઉર્જાનો એની માટેની અહીંયા આટલી થિયરી છે. ઓકે, ચાલો હવે આપણે નવા ઉદાહરણની વાત કરીએ. જો હવે આપણને એક દાખલો આપેલો છે, જે આપણો ઉદાહરણ નંબર છે 13.4 સુધીના ઉદાહરણો આપણે ગયા લેક્ચર સુધી ભણી ગયા હતા. આજે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 13.5. બરાબર છે, આપણે અહીંયા ઉદાહરણ નંબર 13.5 ની ચર્ચા કરીએ. ઓકે, બરાબર છે, તો આપણે અહીંયા ઉદાહરણ નંબર 13.5 ની અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. ચાલો, ઉદાહરણ નંબર 13.5 આપણને રકમ આપણે વાંચીએ, એમાં શું લખેલું છે ખાસ. ઉદાહરણ નંબર 13.5 માં રકમ બરાબર જોઈએ. જો એમાં લખેલું છે કે પૃથ્વીની આસપાસ, બરાબર, રકમ એવી છે, પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 800 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં, બરાબર છે, દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. તો પહેલી લીટીનું આપણે અહીંયા સાદુરૂપ આપી લઈએ, એમાંથી ડેટા બધો લઈ લઈએ. કયો કયો ડેટા એમાં છે? ઉદાહરણ નંબર 12.5. બરાબર છે, ચાલો ઉદાહરણ નંબર 12.5 માં પૃથ્વીની આસપાસ, બરાબર છે, કોની આસપાસ ભ્રમણ કરે છે? તો અહીંયા આપણે એમ લખી શકીએ કે અહીં ઉપગ્રહ, એટલે જે પૃથ્વીની ગ્રહની આસપાસ ભ્રમણ કરે એને ઉપગ્રહ કહેવાય. બરાબર છે, સૂર્યની આસપાસ ભ્રમણ કરે એને ગ્રહ કહેવાય. ઉપગ્રહ પેલા ડેટા બનાવી લઈએ, જેટલો આપ્યો છે એટલો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. બરાબર છે, એવું અહીંયા કીધેલું છે, ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, એવું અહીંયા આપણને કીધેલું છે. એક ઉપગ્રહ છે એ કોની આજુબાજુ ભ્રમણ કરતો આપણને કીધેલો છે? પૃથ્વીની. ચાલો એમાં હવે આપણે લિસ્ટ બનાવીએ. તો તમે રકમ વાંચો, એમાં લખેલું છે કે ઉપગ્રહનું દળ કેટલું આપેલું છે, તો એમ લખી નાખીએ ઉપગ્રહનું દળ કેટલું છે. તો કે ઉપગ્રહનું દળ સ્મોલ m બરાબર, જો જે રકમમાં કેટલું છે 10 કિલો. બરાબર, ઉપગ્રહનું દળ 10 કિલો છે. હવે આગળ રકમ વાંચો બીજી. 800 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં, એટલે આમ પૃથ્વી હોય, આમ આ પૃથ્વી, તો એની કક્ષા હોય આમ, તો યાર બરાબર કેટલી છે? 800 કિલોમીટર આ ઉપગ્રહ છે. બરાબર છે, પૃથ્વીની આજુબાજુ જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે, તો આ પૃથ્વીના કેન્દ્રથી આ ઉપગ્રહ 800 કિલોમીટરની ત્રિજ્યા, એટલે આપણે એમ કહી શકીએ ચલો ઉપગ્રહ ભ્રમણ કરે છે એ ઉપગ્રહનું દળ આટલું, કક્ષીય ત્રિજ્યા, જેને સ્મોલ r કહેવાય. કેટલી છે? 8000 કિલોમીટર. ચાલો કિલોમીટર દૂર કરો તો 10 ની કેટલી ઘાત આવે? 3 ઘાત. 8000 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર. ઓકે, હવે અહીંયા 1 2 ને 3, 3 મીંડાને આપો તો 3 ને 3 કેટલી ઘાત થઈ જાય? 6. આ મીટરમાં ફેરવો એટલે આટલી આવે. હવે એમાં લખેલું છે ખાસ જોજો કે દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે, એવું રકમમાં કીધું છે. દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે એટલે એક ભ્રમણ પૂરું કરવાના લાગતા સમયને આવર્તકાળ કહેવાય. અહીંયા લખેલું છે દર 2 કલાકે એક વખત ભ્રમણ પૂર્ણ કરે છે. લખ્યું છે એક વખત ભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર છે, એવું તમને રકમમાં કીધેલું છે કે દર 2 કલાકે એક વખત ભ્રમણ પૂર્ણ કરે છે. તો દર 2 કલાકે એક વખત ભ્રમણ પૂર્ણ કરે એટલે વિદ્યાર્થી મિત્રો શું થયાનો મતલબ? એનો આવર્તકાળ કહેવાય. એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ અહીંયા કેટલો થયો? 2 કલાકનો થયો. કલાક દૂર કરો, 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે? 3600 સેકન્ડ. બેનો ગુણાકાર કરી નાખો કેલ્ક્યુલેટરમાં. ચાલો જે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો આ બેનો ગુણાકાર 7200 આવી જાય. આવર્તકાળ આપ્યો છે. પ્રશ્ન વાંચીએ. હવે આપણને એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોન, જે આપણે બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક છે, બીજો અધિતર્ક કોણીય વેગમાનનો, કે એનું કોણીય વેગમાન mvr એ h/2π ના કેવા ગુણાંકમાં હોય? એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો એ નિયમ અહીંયા તમે લાગુ કરો.
બરાબર છે. એ નિયમ અહીંયા આ ઉપગ્રહ માટે લાગુ કરો અને તમે ઉપગ્રહનો કક્ષાનો નંબર ગણો. એટલે ક્વોન્ટમીકરણની શરત આ ઉપગ્રહને લાગુ પડે છે. જે બોહરે એમ કીધું હતું કે આ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત પરમાણુ એટલે કે નાના લેવલે, નાના કદના પરમાણુ અને ન્યુક્લિયસને લાગુ પડે, અને એને એમ કીધું હતું કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વ્યાદ અને યંત્રશાસ્ત્ર એ આને પરમાણુને લાગુ ન પડે એની માટે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતો મૂકવા પડે, ને એ સિદ્ધાંતો તમે મૂકી અને તમે કોણીય વેગમાન તારવેલું હતું. બરાબર છે. કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કીધું હતું. હવે એ આ ગ્રહ માટે મૂકવાનું છે અને આનો કક્ષાનો નંબર, આ કેટલા નંબરની અહીંથી કક્ષા કહેવાય, એમ 1 2 3 આવી રીતના કક્ષાનો નંબર આવી રીતના ઉપગ્રહને ગણો તો n બરાબર બોહરનો સિદ્ધાંત મૂકી અને n ની કિંમત કેટલી આવે એ તમારે ગણવાની રહેશે. ઓકે પ્રશ્ન? ચાલો તો આ પ્રશ્નનું આપણે સાદુરૂપ આપવાનું છે. આ મારો પ્રશ્ન છે. તો બોહરના ક્વોન્ટમ જે અધિતર્ક જે છે એ ક્વોન્ટમીકરણનો અધિતર્ક 2 પરથી કોણીય વેગમાનનું સૂત્ર આપણે આનો ઉપયોગ કરવાનો છે. રકમમાં કીધેલું છે તો કે અહીં બોહરના ક્વોન્ટમ અધિતર્ક બીજા મુજબ, એટલે ક્વોન્ટમીકરણનો અધિતર્ક કયા નિયમમાં હતો તો કે બીજા અધિતર્કમાં એને ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત આપ્યો હતો. તો એ શરત પરથી ક્વોન્ટમ અધિતર્ક અથવા તો ક્વોન્ટમ શરત એની જે હતી એ ક્વોન્ટમ શરત પરથી બીજો જે ક્વોન્ટમ શરત જે બીજો અધિતર્ક જે આપ્યો એના પરથી આપણે એમ કહી શકીએ કે ફરતા પદાર્થ માટેનું આ કોણીય વેગમાન, ફરતા પદાર્થ માટેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. n એટલે પૂર્ણાંક સંખ્યા. તમને અહીંયા કઈ ગણતરી કરવાની કીધેલી છે તો કે આપણે અહીંયા ગણતરી કરીને n જ જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. કે આ રીતના ભ્રમણ કરતો ઉપગ્રહ લેવામાં આવે તો એની માટે n ની વેલ્યુ શું, આ કક્ષાનો નંબર ઈ કેટલો કહેવાય. બરાબર છે. તો અહીંયા આપણે કક્ષાનો નંબર કેટલો એનો મળે એનું આપણે અહીંયા કહેવાનું છે. તો n ને કરતા બનાવવાનો છે. એ પહેલા કિંમત જુઓ, v આખો ડેટા લખેલો છે. m એટલે ભ્રમણ કરતા પદાર્થનું દળ, જે અહીંયા ઉપગ્રહ છે જે આ રહ્યું. r એટલે ભ્રમણ કરતા પદાર્થની ત્રિજ્યા જે આ રહી, ચિંતા નથી. h એટલે અચળાંક 6.62 × 10⁻34. 2 ની કિંમત છે, પાઈ ની છે. v ની વેલ્યુ નથી, એનું શું કરશું? વેગની વેલ્યુ નથી. આખામાં ક્યાંય વેગ દેખાય તો કયો? આમાં ક્યાંય વેગ દેખાય છે? આખી કિંમતમાં ક્યાંય એટલે ક્યાંય વેગ દેખાય છે? ચાલો, વેગ તો આમાં ક્યાંય દેખાતો નથી. તો શું કરશું વેગ માટે? તો એની માટે આપણે એક કામ કરીએ. તો અહીંયા આપણી પાસે જો આવર્તકાળ તો છે જ, તો આપણે આ વેગનું સૂત્ર આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ માટે એમ કહી શકીએ કે પરિઘ બરાબર છે છેદમાં પરિઘ જેટલું અંતર લ્યો. એટલે આપણે આગલા વિડીયોમાં કીધેલું છે કે એ માટેનો સમય આવર્તકાળ કહેવાય. આવર્તકાળ તો આપ્યો છે. તો અહીંયા હું એમ કહી શકું m ના m અહીંયા આમ લખાય 2πr એટલે કે ત્રિજ્યા. આપણે અહીંયા કક્ષાને nમી કક્ષા કીધેલી છે એટલે એની ત્રિજ્યા 2πrn એટલે આ જે ઇલેક્ટ્રોન જે આ ફરે છે આ nમી કક્ષા તમે એની ધારો. અત્યારે ઉપગ્રહનો કક્ષાનો નંબર નથી ખબર એટલે. તો આ ઉપગ્રહ જે અહીંયા આમ ફરી રહ્યો છે આ તો એ કેટલું અંતર કાપેલું કહેવાય ઝડપના સૂત્રમાં? તો કે કાપેલું અંતર પરિઘ જેટલું. આ પરિઘ જેટલું અંતર એટલે એક ભ્રમણનું અંતર થયું. પરિઘ જેટલું એટલે એક ભ્રમણનું અંતર, અને છેદમાં એક અંતર પૂરું કરવા માટે, એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર પરિઘ જેટલું, તો છેદમાં ઈ માટેનો સમય એટલે કેટલો કહેવાય? એક ભ્રમણનો સમય એટલે આવર્તકાળ t લખાય અહીંયા. એટલે t rn m ના m = nh/2πr. રેડી છે એટલું? ચાલો હવે n ને કરતા બનાવી લ્યો. અહીંયા 2π ને સામે લઈ લ્યો અને h ને છેદમાં લઈ લ્યો. તો m ના m 2 × 2 સામે આવે એટલે તો 4π². આવું બધે આપણી પાસે 4π² m આ સામે ગયું એટલે આ m ના m r × એટલે rn² છેદમાં t m ના m h m ના m = n. n ને કરતા બનાવો એટલે હવે આની અંદર તમારી પાસે જેટલી વેલ્યુ હોય એ બધી વેલ્યુ મૂકો. ચાલો 4 as it is, n કરતા છે એટલે આમ લખાય n = આ 4 as it is, પાઈ ની વેલ્યુ 3.14 નો વર્ગ. ચાલો ગુણ્યા m. m એટલે દળ. ભ્રમણ કરતા ઉપગ્રહનું દળ કેટલું છે?
10 તો અહીંયા 10 લખી નાખો ગુણ્યા ત્રિજ્યાની વેલ્યુ, ચાલો આ ત્રિજ્યા આટલી છે તો અહીંયા લખી નાખવાનું 8 ગુણ્યા 10 ની 6 નો વર્ગ. હા કે ના? રેડી? છેદમાં ટી એટલે આવર્તકાળ. આવર્તકાળ કેટલો છે બધું MKS માં જ છે, જોજો આ મીટરમાં, સેકન્ડમાં, કિલોમાં. બાકી દાખલામાં ન હોય તો ફેરવી લેવાનું. આવર્તકાળ છે 7200 છેદમાં h ની કિંમત 6.62 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત. બરાબર છે. ચાલો તો આ બધી જ કિંમત કેલ્ક્યુલેટરમાં આપણે સાદુરૂપ આપતા જઈએ. આનું કેટલું આવે છે તો પહેલા અંશનું આપવો જોઈએ. 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 8 નો વર્ગ એટલે 64 ગુણ્યા 4. બરાબર, એટલે તમારે જવાબ આવશે 2524 0. બરાબર છે, 2524 2524.0576 ગુણ્યા, જો હવે ઘાતનું સાદુરૂપ આપો. આને ગુણાકારમાં નથી લીધા એટલે આ ઘાતમાં ગણજો. છેદનો પહેલા સાદુરૂપ આપી દઈએ, ઘાતનું પણ પછી આપી દઈએ. અંશમાં પહેલા કેટલી ઘાત વધે તો જો 6 ગુણ્યા 2 એટલે 12. બરાબર છે, 6 ગુણ્યા 2 એટલે કેટલી ઘાત થઈ જાય? 12 ઘાત થઈ જાય એમ. બરાબર છે. હવે તમે એનું સાદુરૂપ જે અહીંયા આપો તો આ 2524 પોઈન્ટ અહીંયા 10 ને કામ કરો અંદર ગુણી નાખો એટલે 1 પોઈન્ટ અહીંયા ઓછો કરી નાખે એટલે 2524 0.576 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે 12 ઘાત. છેદનું સાદુરૂપ આપો 7200 ગુણ્યા આ બે ગુણો 6.62 એટલે છેદમાં આવશે 4766 4 into 10 raised to minus 34 as it is. આનો નાનો ભાગાકાર કરો. ચાલો 2524 0.576 divided by 47664. ચાલો બંનેનો ભાગાકાર કરો એટલે 0.5295 જેવો તમને જવાબ અહીંયા આવશે. આ બંનેનો ડિવિઝન તમે લ્યો. બરાબર છે. અહીંયા ઘણા h ની કિંમત જે છે એ h ની વેલ્યુ તમને રકમમાં 6.64 આપી હોય તો એ લેવાની. એટલે તમે ડિવિઝન બંનેનો ભાગાકાર લેશો એટલે તમને જવાબ લગભગ n બરાબર 0.53 સમથિંગ મળશે. તમે રાઉન્ડ અપ કરી નાખો એટલે, અને ઘાતનું ઉપર સાદુરૂપ આપો એટલે 34 + 12 એટલે ટોટલ 46 ઘાત થઈ જશે. એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે n બરાબર 5.3 into 10 raised to 45. તો જુઓ આ કક્ષાનો ક્રમાંક આટલો મળે. આટલા નંબરની કક્ષામાં ઉગ્ર કહેવાય. તો હું આ શું કહેવા માંગુ છું, અહીંયા તમે એક વાતની નોંધ કરી આ દાખલામાં. આ કક્ષાનો નંબર તમે જો 10 ની 45 ઘાત એટલે કેવી કક્ષા એવી કહેવાય? ખૂબ 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 જ દૂરની કક્ષામાં કહેવાય ઉગ્ર. બરાબર છે. એટલે જ અહીંયા જો અંતર એની વેલ્યુ કક્ષાનો નંબર ખૂબ જ વધી જાય તો તમે ઘણી બધી કક્ષાઓ અંદર ગણી શકો અને બધી ભેગી થઈ એક સંપૂર્ણ ભેગી થઈ ગયેલી કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે આમ નાના 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 હું ટપકા કરું, આમ નાના 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 ટપકા કરું તો તમે દૂરથી જુઓ ને તો તમને એક કેવા લાગે? એક સળંગ રેખા જ લાગે. અને એક સળંગ રેખા લાગે મિત્રો તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા તમને ક્વોન્ટમીકરણના સિદ્ધાંતનું પાલન થતું ન લાગે. અહીંયા પણ કક્ષાનો ક્રમાંક ખૂબ જ મોટો આવે છે. એનની વેલ્યુ તમે જુઓ તો એનની વેલ્યુ અત્યંત કેવી મળે છે? બહુ મોટી મળે છે. તો આવા હકીકત પરથી એમ કહી શકાય કે ઉગ્ર માટે એનની કિંમત બહુ મોટી મળે એટલે કે ક્વોન્ટમીકરણના સિદ્ધાંત જે છે એનો અહીંયા ઉપયોગ જે છે એ અહીંયા આપણે કરીએ તો ભૌતિક વિજ્ઞાનમાં એની કિંમત બહુ મોટી મળે છે. એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનના પરિણામો અહીંયા તમને લાગુ પડી શકે એવું તમે અહીંયા કહી શકો. બરાબર છે. તો આપણે 12.5 નંબરનું ઉદાહરણ હતો જે આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલો ભણીએ. જો કે હવે આપણને ઉદાહરણ નથી આપ્યું પણ એક સરસ મજાની થિયરી આપી છે. બરાબર છે. આપણે થિયરીની વાત કરીએ જેનું નામ છે ઉર્જા સ્તરની સમજૂતી આપી અને આયનીકરણ ઉર્જા. બરાબર છે. અને ઉત્તેજિત ઉર્જા. આ બેની તમારે સમજૂતી આપવાની છે. કઈ ઉર્જાની?
આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા આપણે એની સમજૂતી આપવાની છે. તો આપણો પ્રશ્ન હવે નેક્સ્ટ ઈ છે આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જાની સમજૂતી. બરાબર છે. ચાલો તો આપણે એની ચર્ચા કરીએ. જુઓ તો આપણો નેક્સ્ટ પ્રશ્ન એ છે ઉર્જા સ્તરની સમજૂતી આપી એટલા મિત્રો શું ઉર્જા સ્તર કોને કહેવાય એ તમારે સમજાવવાના છે. બરાબર છે. આ પ્રશ્નમાં ઉર્જા સ્તરની સમજૂતી આપી આયનીકરણ ઉર્જા અને બીજી કઈ ઉર્જા તો કે બીજી ઉત્તેજિત ઉર્જા અથવા તો ઉત્તેજિત અવસ્થા અને એની માટે જે ઉર્જા હોય ઉત્તેજિત ઉર્જા ની સમજૂતી આપો. ચાલો આ વાતને તમારે અહીંયા મને સમજાવી દેવાની છે કે ભાઈ ઉર્જા સ્તરની સમજૂતી આપવાની છે અને ઉત્તેજિત અને આયનીકરણ ઉર્જા કોને કહેવાય. તો તાજેતરમાં જ તમે મારી પાસેથી એક પ્રશ્ન શીખીને આવ્યા. આપણે જે હમણાં જ બોહરના ક્વોન્ટમની શરત ત્રિજ્યા શોધી એની મદદથી ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું હતું. તો અહીંયા આપણે પહેલા એનું યાદ કરીએ કે બોહર જે છે એ બોહરના અધિતર્ક પરથી ચાલો આપણે શું કહી શકીએ બોહરના અધિતર્ક પરથી પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા આ સૂત્રથી મળે En બરાબર -13.6 z²/n². આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ. પરમાણુમાં જે ભ્રમણ કરે ઇલેક્ટ્રોન એ પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની તમારે ત્રિજ્યા જોતી હોય તો આ સૂત્રથી મળે. આવું આપણે ભણી ગયા. અને ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -13.6 z²/n² સૂત્ર વડે રજૂ કરી શકાય. બરાબર છે. આવું આપણે ભણી ગયા. સૂત્ર વડે રજૂ કરી શકાય. ઓકે, બહુ સરસ વાત કહેવાય. અને હાઇડ્રોજન હોય તો આપણે એવું ભણી ગયા તથા હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આવું ભણી ગયા. હાઇડ્રોજન પરમાણુ માટે ચાલો શું ભણી ગયા? હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા En બરાબર એમાં તો Z બરાબર 1 આવે એટલે 13.6/n² અને પાછી આ ઉર્જા કયા એકમમાં મળે? EV માં. અહીંયા આપણે EV પણ લખી શકીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે ઉર્જાનું સૂત્ર આવું ભણી ગયા છીએ. ઓકે, ચાલો હવે વાત એમ છે આપણી પાસે અહીંયા કે ઉર્જા સ્તર એટલે શું? તો જુદી જુદી જે કક્ષા જે છે એ જુદી જુદી કક્ષામાં ઉર્જા જે છે એ ઉર્જા તમને કેવી મળે? જુદી જુદી મળે. તો આપણે એક કામ કરીએ કે એને એક ઊભી રેખા ઉપર કક્ષાને આડા લીટા વડે બતાવીને ઉર્જાને રજૂ કરું. પછી આપણે આ બે શબ્દ ભણીએ કે આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા કોને કહેવાય. બરાબર છે. તો આપણે અહીંયા આયનીકરણ અને ઉત્તેજિત ઉર્જા માટે ઊભા રેખા ઉપર જો આ ઊભી રેખા આપણે દોરી દઈએ અહીંયા પહેલા. ચાલો બધાને ખબર પડી ગઈ આપણે ઉર્જા સ્તર માટે શું કરી રહ્યા છીએ. આ ઊભી રેખા ઉપર દાખલા તરીકે આ પહેલી કક્ષા n બરાબર 1. બરાબર છે. n બરાબર 1 માં તમે જો ઉર્જા શોધો તો તમને ઉર્જા મળશે. હાઇડ્રોજનને જ આપણે ધ્યાનમાં રાખીને જોઈએ છે એટલે 13.6 એવી મળે. હવે બીજી કક્ષા તમે જુઓ તો બીજી કક્ષામાં ઉર્જા n બરાબર 2 માં તમને મળશે 3.40.
હવે આ બે આડી રેખા વચ્ચે આ ગેપ મેં એટલા માટે બતાવ્યો છે કારણ કે આ બે વચ્ચે તમે ઉર્જાનો તફાવત લ્યો ને તો બહુ મોટો મળે છે, એટલે ગેપ એ મોટો રાખ્યો. આ ગેપ આ ઉર્જા સ્તર મારે બતાવવાના છે, એટલે આ ગેપની સાથે તમને ખબર પડે કે ક્યાં જતા જાવ એમ ઉર્જાનો તફાવત ઘટતો જાય. તો પહેલા અને બીજા વચ્ચે જુઓ ઉર્જાનો તફાવત બહુ વધુ છે કારણ કે પહેલી કક્ષામાં ઉર્જા હાઇડ્રોજનની આ સૂત્ર ઉપરથી મળે, બીજી કક્ષામાં આ બરાબર છે, હવે ત્રીજીમાં n બરાબર 3 મૂકો. ચાલો n બરાબર 3 મૂકો તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. તો 13.6 ડિવાઇડેડ બાય તમે 9 કરો તો જવાબ આવશે 1.51. એટલે આ બે વચ્ચે હવે તમે ગેપ જુઓ. મેં આ બે ઉર્જાના સ્તરો નજીક શા માટે દોર્યા? આ બે નજીક દોરવાનું કારણ શું? આ બેને નજીક દોરવાનું કારણ બીજું કંઈ નથી, માત્ર એટલું જ છે અહીંયા ઉર્જા -1.51 eV, તફાવત બહુ ઓછો થઈ ગયો તો મારે એને એકબીજાને નજીક દોરવા પડે. આ 3.40 ઉર્જા વાળો પટ્ટો હતો, બરાબર. આ 1.51 eV ઉર્જા છે, બરાબર છે. હવે તમે ચોથી કક્ષાની ઉર્જા લ્યો તો હજી ગેપ ઘટે તો પટ્ટો નજીક દોરવો પડે આમ, બરાબર. તો n બરાબર ચોથી કક્ષામાં ઉર્જા તમે જુઓ તો એ હજી એનાથી ઘટી જાય, એટલે એ તમે જુઓ તો -0.85 eV આવે, બરાબર. હજી તમે એના પછીને ઉર્જાનો પટ્ટો જુઓ n બરાબર 5, તો આમ ક્રમશઃ ઉર્જાનો પટ્ટો અને છેલ્લે, બરાબર છે, આમ એકબીજાની નજીક આવી અને ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષા n બરાબર ઇન્ફાઇનાઇટ લ્યો ત્યારે એમાં ઉર્જા તમને કેટલી મળે? છેલ્લી કક્ષામાં 0 eV મળે. તો સતત તમે જુઓ, પેલા ગેપ જુઓ, આ ઊભી રેખા ઉપર આડા પટ્ટા વડે, આડા પટ્ટા જે છે આજે બતાવેલા છે આડા પટ્ટા, એમાં ઉર્જા કક્ષાની બતાવે છે. કઈ કક્ષાની? હાઇડ્રોજનની પહેલી, બીજી ને એવી. તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા કેટલી મળે? 13.6. પછી બીજીમાં 3.40. બે વચ્ચે ગેપ બહુ મોટો, કેટલાનો લગભગ? તો તમે જોઈ શકો છો આ બેનો તફાવત લ્યો જોઈ, 13.6 માઇનસ 3.40 નો તમે તફાવત લ્યો એટલે તમને જવાબ મળશે 10.2. આ બે વચ્ચે મોટો ગેપ, પછી ગેપ ઘટતો જાય. જોવો છો તમે આકૃતિમાં દેખાય, એટલે મેં તમને અહીંયા ઉર્જાના આડી રેખાઓને પણ નજીક નજીક દોરેલી છે, જે બે અંતર ગેપ બતાવે છે બે વચ્ચેની ઉર્જાના સ્તરનો. તો અહીંયા ઉર્જાના સ્તર જે કંઈ પણ છે, પહેલી કક્ષાની ઉર્જા, બીજાની, એ ઉર્જાનો ગેપ મોટો, એટલે બે સ્તરો વચ્ચેનો અહીંયા પણ ગેપ ઉર્જાનો મોટો છે એટલે જગ્યા વધુ છે. પછી જો ગેપ ઓછો થતો જાય છે, દેખાય છે ક્રમશઃ. અને છેલ્લે તો સાવ ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષામાં ઉર્જા 0 કહેવાય, અને એ કક્ષા જે છે ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષા, ત્યાં એકદમ નજીક નજીક એ લોકો, એટલે કે ઉર્જાનો ગેપ બહુ ઓછો હોય એટલે આપણે નજીક કક્ષાને દોરેલી છે. આ ગેપ બતાવે છે. તો અહીંયા પહેલું જેવું આપણે તારણ કાઢી શકીએ કે અહીંયા મૂલ્ય જુઓ તો n બરાબર 1 માં -13.6, એટલે રકમ મોટી છે પણ આગળ માઇનસ, એટલે મેથેમેટિક્સની દ્રષ્ટિએ આગળ માઇનસ આવે મિત્રો તો એ જવાબ નાનો કહેવાય. અને અહીંયા જુઓ પછી 3.40 પણ આગળ માઇનસ, એટલે જવાબ બહુ મોટો કહેવાય. કારણ કે મેથ્સમાં તમે શીખી ગયા છો કે -4 કરતા -3 મોટા સંખ્યા રેખા, તમે આમ ભણેલા છો ને આવી સંખ્યા રેખા, અહીંયા 0 હોય તો -1 -2 -3 આમ આવતો, એટલે મોટું કિંમત કહેવાય, મોટી કિંમત મળે. એટલે આ મહત્તમ ઋણ કિંમત છે, એટલે મેથેમેટિક્સની દ્રષ્ટિએ નાની કિંમત કહેવાય. અને અહીંયા 0 છે પણ એ કેવી કહેવાય? ઋણમાં કરતા 0 કિંમત મોટી. તો એમ કહી શકું કે જેમ જેમ કક્ષામાં દૂર જતા જઈએ તેમ તેમ કક્ષાઓની ઉર્જા જે છે એ ઉર્જાનું મૂલ્ય શું થતું જાય છે? વધતું જાય છે, બરાબર છે. તો અહીંયા આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ, ઉર્જા સ્તરની આપણે સમજૂતી આપીએ અને અહીંયા પેલું લખી નાખીએ કે અહીં પ્રથમ કક્ષાની ઉર્જાનું મૂલ્ય, પ્રથમ કક્ષાની ઉર્જાનું મૂલ્ય મહત્તમ ને પાછું ઋણ છે, તો આપણે એમ કહી શકીએ પ્રથમ કક્ષાની ઉર્જાનું મૂલ્ય મહત્તમ ઋણ છે જ્યારે અનંત નંબરની, એટલે ખૂબ જ દૂરની કક્ષા, અનંત નંબરની, જેને બીજા શબ્દમાં કહે ખૂબ જ દૂરની કક્ષા. એની માટે તમને શું અવલોકન મળ્યું? અનંત નંબરની કક્ષા એટલે ખૂબ જ દૂરની કક્ષા માટે શું અહીંયા તમને અવલોકન મળે છે? માટે ઉર્જાનું મૂલ્ય કેટલું મળે છે? ખૂબ જ દૂરની કક્ષા માટે ઉર્જાનું મૂલ્ય 0 eV મળે છે. આ બે અવલોકન તમને મળે છે. આની માટે
મહત્તમ ઋણ અને દૂર માટે 0 એટલે પહેલું જેમ કહી શકીએ કે આમ જેમ જેમ પરમાણુમાં દૂર જતા જઈએ તેમ મળતી ક્રમશઃ કક્ષામાં ઉર્જાના મૂલ્ય મોટા મળે છે તેમ કહેવાય. આમ પરમાણુમાં ન્યુક્લિયસની દૂર જઈએ તેમ મળતી કક્ષામાં ક્રમશઃ ઉર્જાનું મૂલ્ય વધે છે એમ કહેવાય. દૂર જતા જેમ તમે જુઓ કક્ષામાં ઉર્જા અહીંયા જુઓ એમ વધતી જતી હોય એવું તમને અહીંયા માલુમ પડે છે. ઓકે, એમાં આ જે પહેલી કક્ષા જે છે હાઇડ્રોજન પરમાણુની n બરાબર 1 એટલે કે પ્રથમ કક્ષાને ધરા અવસ્થા કહેવામાં આવે છે. બરાબર છે, પ્રથમ કક્ષાને ધરા અવસ્થામાં હાઇડ્રોજનની જેમાં ઉર્જા -13.6 છે. બરાબર છે, તો આપણે એમ કહી શકીએ કે પરમાણુની હાઇડ્રોજનની જે આ પ્રથમ કક્ષા જે છે એ પ્રથમ કક્ષાને ધરા અવસ્થા કહે છે. જેમાંથી અથવા તો જેમાં ઉર્જા -13.6 eV છે. દેખાય તમને એમાં ઉર્જા 13.6 eV. હવે એને અનંત નંબરની કક્ષામાં જવું હોય એટલે યાદ રાખજો કે અનંત નંબરની કક્ષામાં જવું એટલે કે એને ખૂબ જ દૂર જતો રહ્યો એટલે પરમાણુમાંથી મુક્ત થઈ ગયો. તો અનંત નંબરની કક્ષામાં જવું હોય તો ઉર્જા 0 કરવી પડે. તો એને એટલો ને એટલો ધન જવાબ જોઈએ, ઉર્જા એટલી બહારથી મળવી જોઈએ. જો એને કોઈક રીતે બહારથી વિકિરણમાંથી કે કોઈક રીતે ઇલેક્ટ્રોન દાખલા તરીકે અહીંયા હોય અને કોઈક રીતે બહારથી ઉર્જા મળી જાય ને આમ વિકિરણ એની ઉપર આપાત થાય કે કોઈ બીજી રીતના એને અહીંયા ઉર્જા મળે +13.6 જેટલી ઉર્જા એને મળે, આટલી હતી માઇનસ એટલી ને એટલી એને મળે તો કુલ ઉર્જા કેટલી થઈ જાય એની મળે +13.6 એટલે 0 થઈ જાય. 0 થઈ જાય તો 0 ઉર્જા કઈ કક્ષામાં છે? અનંત નંબરની. તો આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જતો રહે? અનંત નંબરની કક્ષામાં. અને ઈ જે ઉર્જા એને મળી અને અનંત નંબરની કક્ષામાં ગયો એને કહેવાય એની આયનીકરણ ઉર્જા. ટૂંકમાં ઇલેક્ટ્રોનને પોતાની જે તે અવસ્થામાંથી અનંત નંબરની કક્ષામાં લઈ જવા માટે જે ઉર્જા જોઈએ એને એની કહેવાય આયનીકરણ ઉર્જા. એટલે કે ઇલેક્ટ્રોનનું આયનીકરણ થયું કહેવાય. તો એમ લખી શકું કે પ્રથમ કક્ષાને ધરા અવસ્થા કહે છે જેમાં ઉર્જા -13.6 eV છે. હવે જો તેને વિકિરણ આપાત તેના પર સ્વાપાત કરવાનું. હવે જો તેના પર વિકિરણ આપાત કરવામાં આવે અને મળતી ઉર્જા +13.6 eV હોય તો તે ઇન્ફાનાઇટ નંબરની કક્ષામાં જાય તો એને એનું શું થયું કહેવાય? જેને ઇલેક્ટ્રોનની આયનીકરણ સ્થિતિમાન અથવા તો આયનીકરણ સ્થિતિમાન નો કહે તો આયનીકરણ ઉર્જા કહે છે. તો મિત્રો આયનીકરણ ઉર્જા એટલે શું? ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષામાં મોકલવા માટેની જે ઉર્જા છે. દાખલા તરીકે અહીંયા હોય તો આપણે પ્રશ્ન પૂછ્યો હતો ને આયનીકરણ ઉર્જા એટલે શું? તો આયનીકરણ ઉર્જા એટલે છેલ્લા નંબરની કક્ષામાં જે મોકલવા માટે ઉર્જા હોય એનું આયનીકરણ થયું કહેવાય. દાખલા તરીકે આ બીજી કક્ષામાં હોય, હું એમ કહું કે એની આયનીકરણ ઉર્જા એટલે કેટલી? તો એટલો ને એટલો ધન જવાબ આપો ઉર્જાનો. તો એ કઈ કક્ષામાં જતો રહે ઇલેક્ટ્રોન? અનંત નંબરની કક્ષામાં જતો રહે. તો એ ઉર્જાને એની કહેવાય કઈ ઉર્જા? આયનીકરણ ઉર્જા. સમજાય તમને? એટલે કે જે તે કક્ષામાંથી છેલ્લી કક્ષામાં જવું હોય તો જે ઉર્જા જોઈએ, કારણ કે તમે શીખી ગયા છો કે આયનીકરણ થવું એટલે ઇલેક્ટ્રોનનું મુક્ત થવું. મુક્ત થવું એટલે ફિઝિક્સના મતે અનંત નંબરની કક્ષામાં જવું એનું. બરાબર છે. એ અનંત નંબરની કક્ષામાં જ્યારે જાય ઇલેક્ટ્રોન તો એ જે ઉર્જા સાથે જાય એને આપણે એની આયનીકરણ ઉર્જા કહીએ છીએ. ઓકે, તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી અનંત નંબરની કક્ષામાં જવા માટે જે ઉર્જા એને જોઈએ, જો અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે. બરાબર છે. આ જ રીતના બીજી કક્ષા માટે શું કહી શકાય? તો કે બીજી કક્ષા માટે +3.40 જેટલી ઉર્જા આપો તો એ છેલ્લી કક્ષામાં જતો રહે. હાઇડ્રોજનમાં તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય એટલે આટલી ઉર્જા આપવી પડે. તો આ એનું આયનીકરણ કહેવાય. અને ઇલેક્ટ્રોન ને એ ઉર્જા જે મળેલી છે એને એની કઈ ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા.
ઓકે, આયનીકરણ ઉર્જા પણ કહી શકાય, અથવા તો બીજા શબ્દોમાં જો તમને આયનીકરણ ઉર્જા શબ્દ ન ગમે તો એમ કહી શકાય કે ઈ આયનીકરણ થયેલો છે, બરાબર છે, ઈ અનંત નંબરની કક્ષામાં ગયેલો છે. એટલે ખાસ યાદ રાખજો કે આયનીકરણ ઉર્જા એટલે કે સૌથી છેલ્લી ઇન્ફાઇનાઇટ નંબરની આ કક્ષામાં મોકલવા માટે જે ઉર્જા એને જોઈએ એની આયનીકરણ ઉર્જા. ઓકે, તો પહેલો પ્રશ્ન હવે ક્લિયર. આયનીકરણ ઉર્જા કોને કહેશો? જે તે અવસ્થામાંથી અનંત કક્ષામાં જવા માટેની ઉર્જા એને કહેવાય એની આયનીકરણ ઉર્જા. ઓકે, ચાલો બીજો પ્રશ્ન એમાં વાંચો. ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? બરાબર છે, ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો પહેલી કક્ષાની આ સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ? ધરાવસ્થાની કહેવાય સ્થિતિ. આ પ્રારંભિક અવસ્થા છે જેને ધરાવસ્થાની સ્થિતિ કહેવાય. હવે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી એટલે અહીંયાથી આ ધરાવસ્થા છે, બરાબર છે, એ ધરાવસ્થામાંથી તેનાથી ઉપરની કક્ષામાં જાય. દાખલા તરીકે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી આ પહેલી કક્ષામાં ગયો તો આ ઉત્તેજિત અવસ્થા એની કહેવાય. તો એની માટે જે ઉર્જા જોઈએ એને ઉત્તેજિત ઉર્જા કહેવાય. અને અહીંયા ઇલેક્ટ્રોન જાય તો એને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ગયો કહેવાય. આ ધરાવસ્થા છે તો આને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. કોને પ્રથમ ઉત્તેજિત અવસ્થા? બીજી કક્ષામાં જાય ઇલેક્ટ્રોન તો એને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. એટલે ખાસ યાદ રાખજો, આમાં બહુ ભૂલ પડે છે વિદ્યાર્થી મિત્રોને. એમ કહે કે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે તો અથવા તો ઇલેક્ટ્રોન દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ધરા સ્થિતિ છે n બરાબર 1 તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 તો દ્વિતીય એટલે n બરાબર 3. એટલે કોઈ તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં જાય તો તમારે n બરાબર 4 લેવાનું, કારણ કે 1 એટલે ધરા સ્થિતિ, આ 2 એટલે પ્રથમ, આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ને આ તૃતીય. તૃતીય એટલે ઓમ n ની કિંમત કેટલી આવે? 4. સમજાય તમને? તો અહીંયા આપણે ઉત્તેજિત અવસ્થાની વાત કરી દઈએ અને પછી એની પણ ઉર્જાના તમને ઉદાહરણો આપીએ. તો આપણે એમ કહી શકીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉપરની કક્ષામાં જાય ત્યારે ઉત્તેજિત અવસ્થામાં છે તેમ કહેવાય, અથવા તો ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય અને તે માટેની ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહે છે. બરાબર છે, તે માટે જે ઉર્જા છે ને ઉત્તેજિત ઉર્જા કહે છે. બરાબર છે. ઉપરની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનને તમે મોકલો અહીંયાથી ધરા અવસ્થામાંથી, એ પોતે પોતાની મૂળ અવસ્થામાંથી પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉપરની કક્ષામાં જાય ત્યારે તે ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય અને તે માટેની ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહેવાય અહીંયા. તો હવે આપણે અહીંયા એના ઉદાહરણો આપી અને સમજાવી દઈએ. બરાબર છે કે ભાઈ કઈ રીતના ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય અને કઈ અવસ્થાને પ્રથમ ને દ્વિતીય કહેવાય. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન, દાખલા તરીકે આપણે ઉદાહરણ કોનું લેશું અહીંયા સમજવા માટે? હાઇડ્રોજનના જ ઉદાહરણને ધ્યાનમાં લેશું. બરાબર છે, હાઇડ્રોજનના ઉદાહરણને જ આપણે સમજાવશું એટલે આપણે કોઈ ચિંતા નહીં. બરાબર, હાઇડ્રોજન આપણી માટે સર્વસ્વ છે અહીંયા આખા ચેપ્ટરમાં. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર પ્રથમ કક્ષામાં હોય તો તેને ધરા અવસ્થામાં છે તેમ કહેવાય. એટલે આ ઇલેક્ટ્રોન કઈ અવસ્થામાં કહેવાય? તો તેને ધરા અવસ્થામાં છે તેમ કહેવાય. ઇલેક્ટ્રોન અહીંયા તમારી માટે કઈ અવસ્થામાં રહેલો છે? એમ હું કહીશ ધરા અવસ્થામાં. બરાબર છે, એ ધરા અવસ્થામાં છે એમ કહેવાય. હવે જો એને તમે આ બે વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે? બરાબર, તો અહીંયા તમે તફાવત લ્યો છે 10.2 આવે. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત લ્યો 13.6 પ્લસ માઇનસ બે વચ્ચેનો તફાવત લ્યો એટલે જવાબ આવશે તમને 10.2. જો આ ઇલેક્ટ્રોન અહીંયા જે હોય આ ધરા અવસ્થામાં, જો ઇલેક્ટ્રોનને E બરાબર 10.2 eV ઉર્જા
પ્રાપ્ત થાય એટલે વિકિરણ આપાત થાય આવી રીતના અને એને પ્રાપ્ત એ રીતના થઈ જાય ઉર્જા. જો 10.2 ઉર્જા પ્રાપ્ત થાય તો તે ક્યાં જતો રહ્યા? 10.2 ઉર્જા એટલે આમાં 10.2 ઉમેરો એટલે આટલી ઉર્જા આવે તો તે કઈ કક્ષામાં જતો રહ્યા? તો તે n બરાબર દ્વિતીય બરાબર છે, n બરાબર 2 ક્રમાંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે, જેને ખાસ યાદ રાખજો, જેને આપણે આ અવસ્થાને કઈ અવસ્થા નામ આપ્યું હતું? n બરાબર 2 ક્રમાંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તેને શું કહેવાય? જેને આ અવસ્થા પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહે છે. બરાબર છે. n બરાબર 2 માં સંક્રાંતિ કરે, બરાબર, તો એને આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહી શકશું. આ n બરાબર 2 માં જાય તો એ જ રીતના જો તમે અહીંયા એને ઉર્જા આપો છો, આ પેલામાં હતો ધરામાં, બરાબર, હવે આ બે વચ્ચે તફાવત લ્યો છે, કેટલો આવે છે? 13.6 માઇનસ આ કેટલી છે? 1.51 એટલે 12.09 આવે. એટલે અહીંયા સુધી આ ધરાવસ્થામાં છે એમ કીધું. હવે આ પહેલો કેસ, જો એને આટલી ઉર્જા મળે તો એ બીજામાં જાય તો એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા. એ જ રીતના જો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનને E બરાબર 12.09 ઉર્જા પ્રાપ્ત થાય એટલે ધરાવસ્થામાં હતો ને આટલી પ્રાપ્ત થાય, બરાબર છે, પહેલા આટલી થઈ હતી. જો ઇલેક્ટ્રોનને 12.09 ઉર્જા પ્રાપ્ત થાય તો એ ક્યાં જતો રહે? પ્રાપ્ત થાય તો મિત્રો તો તે n બરાબર 3 ક્રમાંક ધરાવતી કક્ષામાં, ચાલો n બરાબર 3 ક્રમાંક ધરાવતી કક્ષામાં શું કરે છે જોવો જોઈએ. સંક્રાંતિ કરે તો આપણે એમ કહી શકીએ n બરાબર 3 ક્રમાંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે મિત્રો, બરાબર છે. અહીંયા ખાસ આ ઉર્જા સ્તર ઉપરથી જ સમજાવવાનું છે. ધરાવતી કક્ષામાં n બરાબર 3 ક્રમાંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો એને શું કહેશો? બરાબર છે. સંક્રાંતિ કરે તો તેને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા બોલશે ને? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહે છે, બરાબર છે. તો તમને દ્વિતીય અને પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ખબર પડી. આ જ રીતના આ બે વચ્ચેનો તફાવત લ્યો. દાખલા તરીકે ઉર્જા આવે, તફાવત લ્યો આ બે વચ્ચેનો. 13.6 માઇનસ આ હાઇડ્રોજનને જ આપણે ધ્યાનમાં લીધેલું છે 0.85, બરાબર, એટલે 12.75 ઉર્જા આવે તો આમાં જાય તો આને કઈ અવસ્થા કહેવાય? તૃતીય ઉત્તેજિત, બરાબર. તો ખાસ ભૂલ ન પડે, કોઈ તૃતીય ઉત્તેજિત અવસ્થા કે એટલે ચોથી કક્ષામાં ગયો કહેવાય, બરાબર, કારણ કે પહેલી કક્ષાને ધરા કહેવાય. એટલે બીજામાં જાય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, ત્રીજામાં જાય તો દ્વિતીય, ચોથામાં જાય એટલે બરાબર 2 માં જાય તો પ્રથમ, 3 માં જાય તો દ્વિતીય, n બરાબર 4 માં ઇલેક્ટ્રોન જાય તો તૃતીય ઉત્તેજિત અવસ્થા. સમજાય? તો આને આપણે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ગયો કહેવાય. એની સંક્રાંતિ પોતે ધરા અવસ્થામાંથી જે ઉપરની કક્ષામાં જ્યારે જાય, જો છેલ્લી કક્ષામાં જાય તો આયનીકરણ કહેવાય, બરાબર છે. એટલે અને જો પોતે નજીકની કક્ષાઓમાં સંક્રાંતિ કરે તો ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય. એની માટે પણ એને વિકિરણમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય આટલી, અથવા તો ઇલેક્ટ્રોન કોઈ ગતિ કરતો એની સાથે અથડાય એને ઉર્જા મળે તો એ પોતે ઉપરની અવસ્થામાં જાય તો એ ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય. અને એની માટેની ઉર્જાને ઉત્તેજિત ઉર્જા, અને આયનીકરણ જો થાય તો એની માટેની ઉર્જાને એટલે છેલ્લી કક્ષામાં જાય તો આયનીકરણ ઉર્જા આપણે કહેશું. તો આપણો જે પ્રશ્ન હતો ઉર્જા સ્તરની સમજૂતી, તો આ બધા ઉર્જાના સ્તર કહેવાય. એના પહેલી કક્ષાની ઉર્જા ઓછી હોય, દૂર જતા જાય એમ ઉર્જા વધતી જાય, કારણ કે આગળ માઇનસ છે એટલે કિંમત આ મોટી થતી ગઈ કહેવાય. આ ઉર્જા સ્તરની સમજૂતી. આયનીકરણ ઉર્જા એટલે ખાસ આ વાત કે ઇલેક્ટ્રોન પોતે જે અવસ્થામાં છે ત્યાંથી છેલ્લી કક્ષામાં જવા, દાખલા તરીકે ધરા અવસ્થામાં જોઈએ, હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ એટલે તો ઇલેક્ટ્રોનને અનંત નંબરની કક્ષામાં જવી હોય તો આટલી ઉર્જા જોઈએ તો એને કહેવાય એની આયનીકરણ ઉર્જા, બરાબર છે. અને ત્રીજી બાબત કે ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? તો ખાસ કે પરમાણુની ધરા અવસ્થામાંથી ઉપરની કોઈ કક્ષામાં જાય ત્યારે તે ઉત્તેજિત અવસ્થામાં ગયો કહેવાય ને એ માટેની ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહેવાય. જેમ જેમ ઉપર જતો જાય, બરાબર છે, ધરા અવસ્થામાંથી ઉપરની કક્ષામાં જતો જાય તો એ માટેની ઉર્જાને આપણે કહેશું ઉત્તેજિત ઉર્જા. અને ખાસ આમાં ભૂલ ના પડે, પહેલાને ધરા અવસ્થા કીધેલી છે તો બીજામાં જાય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, ત્રીજામાં જાય તો દ્વિતીય, બરાબર, એને આપણે ઉત્તેજિત અવસ્થા તરીકે લઈએ છીએ. સમજાય તમને એટલું? તો આ આપણા પરમાણુમાં ઉત્તેજિત અવસ્થા અને આયનીકરણ ઉર્જાની આપણે સંપૂર્ણ અહીંયા સમજૂતી લઈ લીધેલી છે. તો આપણને એમ પૂછે કે ઉર્જા સ્તર, તો આટલું આપણે લખીશું. ઓકે,
અને છેલ્લી કક્ષાની પૂછે આપણને તો એમાં ઉર્જા હંમેશા 0 હોય અનંત નંબરની કક્ષામાં, અને અનંત નંબરની કક્ષામાં ઉર્જા એને મોકલવા માટેની ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેશું. ઓકે, થેન્ક યુ.